શું નામ છે તમારું? ઇમરાનભાઈ કામદાર. ઇમરાનભાઈ, જે 27મું રોજુ છે, કઈ પ્રકારની ઉજવણી છે અને હિન્દુ મુસલમાનના ભાઈઓને શું સંદેશો દેવા માંગો છો? પહેલે તો તમને બધાને જણાવી દઉં કે આજે જે રમજાન મહિનાનો 27મો દિવસ કે 27મું રોજુ જે હરણી રોજુ તરીકે ઓળખવામાં આવે છે, તેને હરણી રોજુ એટલે કહેવામાં આવે છે કે હરણી હોય છે તે પણ રોજા રાખે છે અને એના બચ્ચાને દૂધ ફીડિંગ પણ કરાવતી નથી. અને ખાસ કરીને મેં જોયું છે કે મારા હિન્દુ ધર્મના ભાઈઓ કે 27મા રોજાને બહુ માન આપે છે અને તે પણ 27મું રોજુ રાખે છે અને ભાઈચારાનો સંદેશ આપે છે. ખાસ કરીને નાના નાના બાળકો પણ રોજમાં રાખી અને ઉજવણી કરી રહ્યા છે. જેમ કે બાળકોને કઈ પણ જાતની તકલીફ અથવા કોઈ પણ આડઅસર પડે છે કે નહીં? ના, એવું કાંઈ હોતું નથી. મારો એક 6 વર્ષનો બાળક છે, જીશાન કામદાર, અને એક મારા ફ્રેન્ડ છે મયુરભાઈ કાનગડ, એનો એક બાળક છે આર્મિન કાનગડ, તેણે પણ રોજુ રાખીને આજે રોજુ પૂરું કરેલું છે. એવું કાંઈ હોતું નથી. સવારના 5 વાગ્યાથી સાંજના 7 સુધી એક જાતનું ગણો તો રોજામાં આ કાયદેસર રોજુ એવા માટે હોય છે કે સવારનું તમે કાંઈ સમજો કોઈને પાન પાકીનું વ્યસન છે તો આખો દિવસ તે પાન પાકી ખાઈ શકતો નથી, તો એને આરામ પણ રહે છે અને એક જાતનું વ્યસન મુક્ત કરવું હોય તો વ્યસન મુક્ત પણ કરી શકે છે. શું નામ છે કાકા તમારું? મારું નામ ભરતભાઈ કાનગડ. ભરતભાઈ, આજે આપણે 27મા રોજામાં મહત્વપૂર્ણ શું કહેશો? પેલો તો એક હરણી રોજુ મહત્વનો હિન્દુ મુસલમાન માટે, મુસ્લિમ સમાજ માટે, અને અમે આ 18 વર્ષને ભાઈચારાનો સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી જ્યારે કેવડાડી ગુંદાળી વિસ્તારમાં અને રામનાથપુરા વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ સાથે રહે છે અને સાથે બધા તહેવાર ઉજવી કરી છે. ખાસ કરીને આપણે આ વિચાર આવ્યો ત્યારે આપણે હિન્દુ સંપ્રદાયમાંથી આવો છો, આપણે આ વિચાર આવ્યો ક્યાંથી અને આ વિચારથી આપણે ભૂતકાળમાં કોઈ પણ જાતના ફાયદા થયા હોય અથવા કોઈ પણ જાતના આપણે ધંધામાં અથવા કોઈ પણ જગ્યાએ અસરકારક હોય એને લઈને આપણે શું કહેવું છે? ધંધામાં ફાયદામાં બધે ભાઈચારાથી એકબીજા સાથે ધંધો કરે છે અને અમારા હિન્દુના તહેવારમાં મુસ્લિમ સમાજ છેલ્લા 15 વર્ષથી આ ભાગ ભજવે છે. મારો આપ કેટલા વર્ષ? હું 3 વર્ષથી. આ વર્ષે આપણે કઈ અલગ લાગ્યું હોય કે સરકારી ના હોય? ના, કોઈ જાતનો ફિલિંગ નહીં મને. કોઈ પણ જાતની તકલીફ કોઈ જાતની તકલીફ નહીં.